પોરબંદરમાં વન વિભાગ દ્વારા ચોપાટી નજીક રેડ કરી વન્યજીવોના અંગોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી લેવાયા છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષને ઝડપી લઈ વન વિભાગ દ્વારા રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે. પોરબંદર વન વિભાગ દ્વારા વન્યજીવોના અંગોના ગેરકાયદેસર વેપાર સામે લાલ આંખ કરવામાં આવી છે, જેમાં પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી વન્યજીવોના નખ અને અન્ય અંગોનું વેચાણ કરતા 4 શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા છે. બરડા અભયારણ્ય અને રાણાવાવની રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમોએ આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી પરપ્રાંતીય લોકો વન્યજીવોના અવશેષોનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી હતી. આથી વન વિભાગે આ શખ્સો પાસેથી વન્યજીવોના શંકાસ્પદ નખ તેમજ કસ્તુરી મૃગ જેવા પદાર્થો જપ્ત કર્યા છે. આ મામલે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદકુડે સાહેબના માર્ગદર્શન મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બરડા અભયારણ્ય રાણાવાવની ટીમને મળેલ બાતમી અને હકીકત આધારે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતેથી પરપ્રાંતીય લોકો જે વન્ય પ્રાણીના અવશેષોનું વેચાણ કરતા હોય, ગેરકાયદેસર વેચાણ કરતા હોય, વેપાર કરતા હોય તેવી હકીકત ધ્યાને આવેલ હતી. એ હકીકત બાતમી મુજબ બરડા અભયારણ્ય રેન્જ રાણાવાવના સ્ટાફ દ્વારા એ લોકોને ધરપકડ કરી અને અટક કરી અને ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કેસની અંદર કુલ 4 આરોપીઓ ઝડપાયા છે, જેમની પાસેથી મુદ્દામાલ તરીકે વન્ય પ્રાણીના શંકાસ્પદ નખ તેમજ વન્ય પ્રાણીને કસ્તુરી મૃગના શંકાસ્પદ કસ્તુરી મૃગ જેવા પદાર્થો આપણે જપ્ત કર્યા છે. એ આઈડેન્ટિફાઈ નથી. આ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ આપણે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યાં પરીક્ષણ થયા બાદ જ સાચી હકીકત આપણને ખ્યાલ આવશે. જપ્ત કરાયેલા વન્યજીવોના અંગોને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ અંગો કયા વન્યજીવના છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર વન્યજીવ વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વન વિભાગ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.